તમે જોવો તો ખરા કે પોરબંદરથી સુદામા મળવા જાય. ભાગવતમાં બે ભૂદેવ, બે બ્રાહ્મણ, બેયના પત્ની, બેયના મિત્ર પાસે મોકલે છે. યુવાન મિત્રો ખાસ આ વાત સાંભળજો. આજે અમુક વાતો મારે એવી કરવી છે કે આપણે ક્યારેક જીવનમાં એકલા બેઠા હોય તો યાદ આવે, કામ આવે. તમારા મિત્ર પાસે તમારે કઈ રીતે જવું, આ બે પાત્ર આપણને સમજાવે છે. એક છે ગુરુ દ્રોણાચાર્ય, એના મિત્ર છે મહારાજ દ્રુપદ, દ્રૌપદીના પિતા. પ્રથમ વાત કે એક સમય એવો આવે છે કે દ્રુપદનું રાજ વયું જાય છે અને એ દ્રોણાચાર્યને કહે છે તમે મારા મિત્ર છો, તમે ભૂદેવ છો, આચાર્ય છો, અને તમે એવો યજ્ઞ કરો કે એ યજ્ઞના ફળથી મને મારું રાજ પાછું મળે તો હું તમારા મિત્ર તરીકે તમને વિશ્વાસ આપું છું કે હું અડધું રાજ તમને આપીશ. યજ્ઞ અથવા ધર્મ કાર્ય લાલચથી કરવું નહીં, નહીતર મહાભારતનો પાયો ન ખાય. આતંકવાદી પાસે પણ હથિયાર હોય અને આર્મીના યુવાન પાસે હથિયાર હોય. આતંકવાદી હથિયાર લઈને તમારી હામો મળે ત્યારે ભય પ્રગટ થાય છે, પણ આર્મીના યુવાન તમારે હથિયાર લઈને હામો મળે ત્યારે તમને ચિત્તમાં શાંતિ ને ટાઢક થાય છે. હથિયાર બે પાસે છે. દ્રુપદ યજ્ઞ કરે છે, દ્રુપદના રાજમાં ગુરુ દ્રોણ યજ્ઞ કરે છે, દ્રુપદને રાજ મળે છે અને સુખ આવ્યા પછી મિત્રને ભૂલી જાય છે. આ લાલચ માટે મિત્રતા કરી હોય એ ભૂલાય જ જાય. દ્રુપદ દ્રોણાચાર્યને યાદ નથી કરતા, સમય વયો જાય છે. અહીંયા ગુરુ દ્રોણને દીકરાનો જન્મ થાય છે અશ્વસ્થામાનો, અને અશ્વસ્થામાં ગરીબાઈમાં દૂધ માટે તડખે છે. આ એક મિનિટની જ વાત છે, પણ એક અનુસંધાન બાંધું છું. અને કોઈ પણ વાતનું અનુસંધાન બાંધ્યા વગર વાત કરે તો વાત ઉગે નહીં. જેમ પાયા વગરનું બિલ્ડિંગ બનાવો એ ટકે નહીં, એમ અનુસંધાન વગરની વાત છે એ હૃદય સુધી પહોંચે નહીં. અને આવી વાતો જેને ચિત્તમાં ધીરજ હોય એ સાંભળી શકે. અમુક જે નક્કી જ કરીને આવ્યા હોય કે અમુક જ સાંભળવું છે, ને અમુક આવે ત્યારે ધર્મની માંડી. આ ધર્મની નહીં માંડીએ તો નહીં ધર્મ રહે, તો કથાવું નહીં થાય, કથાવું નહીં થાય તો આવી વાતું નહીં થાય. પેલો રાઉન્ડ મેં 2.5 કલાક લીધો, પણ પાછા બધા ભાઈઓ કે મને કે ના ઘડીક બેસવું છે. તો પછી અમને તો કોઈક એમ કે ને બેહવું છે હજી, તો ભલે ને 15 જ હોય, પણ પછી એમ થાય ભાઈ મેં પેલા કીધું ને કેટલા બેઠા નહીં, કેવા ગોયું બેઠા છે એના ઉપર આધાર. નકર એવું હોય અમે તો અગાશી માંથી આનંદ કરી લેते એટલો, કઈ રાત ખાલી ન જવા દે. અને વાતે હાસીને ભાઈ આ રામે ગોતીને વાંદરા ભેગા કર્યા થાય આપણને કેવા હાટું કે વળમાં ન રહેતા કે અમે માણસ જ કઈક કરીએ. કે રાઘવ ધારે તો વાંદરા જીતાડીને વહી આવે છે. એટલે કાર્ય અટકવાના નથી. આ જેસીબી નહોતા, હિટાશી નહોતા, તો હું આ ડેમ નહોતા થતા. અમારા ગામનો શેત્રુજી ઓલો બીજો બગલ ડેમ બન્યો તો વણઝારા ભાઈઓ પસા ગધેડા લઈને આવ્યા હતા, અને એ ઓટોમેટિક ગધેડા. ખરેખર મેં જોયેલો, હાંકવા વાળો કોઈ નહીં, ભરવા વાળો ને ખાલી કરવા વાળો. જેવું અહીંયા ખાલકું ભરાઈ જાય એટલે ઓલું ટક 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 કરતું પાળા ઉપર આવે, ત્યાં 2 દાણો ભાઈ ધરતીના માટી ખાલી કરી નાખે, પાછું ખાલી નાખે તો ટક 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 કરતું. ગધેડાને ખબર હોય કે માલ આવી ગયો ઉપડી જવાય, માલ ખાલી થઈ ગયો પાછું વળી જવાય. એ બળજ્યા કોહના માપની ખબર હતી કે બસ પૈયું પૂરું થઈ ગયું છે, હવે આગળ એક ડગલું ન ભરાય, નકર કોહ હોતું મંડાળો ઘોડું સુધી હેઠું આવે. એ ઢેલી બળદે પાછો આવતો. અને અત્યારનો માણા હાજે કોથળી પીને ભીચે ભટકાય છે કે આ વનરે કોણે શેણી નાખી? તાર બાપુજીએ. આ હતી પણ તું ડબલું નાખી ગયો છે.
આ માપદંડ છે બધા. એક કબૂતરને ખબર હતી કે મારી ડોકે સીઠી બંધાણી છે, મારે કોના ઘેરે જવાય. એક પોપટને ખબર હતી કોણ મહેમાન આવ્યું ત્યારે પાંજરામાં બોલાય, બાકી મૂંગું બેહાય. અમુક મહેમાન આવે તો પોપટ પાંજરામાં ચીટારામ ચીટારામ, અમુક મહેમાન આવે ને ત્યાં કરીને બે તો કાને સીતારામ ન કહે, નકર આપણને ઉડાડી મૂક્યા. વાત એ છે કે ત્યારે દ્રોણાચાર્યના પત્ની ગુરુ દ્રોણને કહે છે કે તમારા મિત્ર દ્રુપદે આવું કીધેલું છે ને જાવ એને યાદી આપો. અને દ્રોણાચાર્ય જાય છે. દ્રૌપદ રાજા દ્રુપદ ઓળખ્યા નહીં, આવો એમ ન કીધું. હું કામ લાલચ હતી કારણ ભાગ દેવો પડશે. બોલ્યા છે, બોલ્યું બદલી ગયા. કોણ તો હું દ્રોણાચાર્ય, આપણે વાત થયેલી. ના ના ના, નિરાશ થઈ દ્રોણાચાર્ય ઘરે આવે છે. સંજોગોમાં મહારાજ ધૃતરાષ્ટ્ર એને હસ્તિનાપુરના આચાર્ય બનાવે, અને હસ્તિનાપુરના આચાર્ય બન્યા પછી તો કાંઈ ઘટે નહીં. પાંડવ પુત્રોને એને કૌરવ પુત્રોને ધૃતરાષ્ટ્રના પુત્રોને ભણાવીને મોટા કરે છે. અને જેવા દુર્યોધન અને અર્જુન બધા ભાઈઓ ભણી લીધા અને પછી કહે છે ગુરુજી ગુરુ દક્ષિણામાં શું આપીએ, ત્યારે પહેલો શબ્દ દ્રોણાચાર્યનો નીકળે, જાઓ દ્રૌપદને બંધી બનાવીને મારી સામે લાવો. એટલી ઊંચાઈએ આવ્યા પછી ઈર્ષા ન જાય ત્યારે મહાભારત થાય. નિત્રન માન લેવું જોઈએ કે ખોલી ગયું અહીંયા, મને તો ભગવાનની દયાથી હસ્તિનાપુર મળી ગયો ને હવે મારે શું એને સામું જોવું જોઈએ. એવી જ રીતે ભગવાન કૃષ્ણ અને સુદામા હારે ભણે છે. સુદામાને દારિદ્ર્ય આવ્યું ક્યાંથી? ભગવાન કૃષ્ણ એને એટલો બધો પ્રેમ શું કામ કરે છે? સાંદીપની ઋષિના આશ્રમમાં ભણે છે ત્યારે બાજુના ગામમાં એક ઘટના બને છે. એ બાજુના ગામના અજીતભાઈ ભૂદેવ અનુષ્ઠાન કરે છે, અને અનુષ્ઠાન પૂરું થાય છે ત્યારે એને ફરાળ અથવા તો ભોજન લેવાનું હોય છે. ઘરમાં એક ટકનું અનાજ નથી, અને ગોરાણી છે એ ભિક્ષાવૃત્તિ માટે જાય છે, અને નગર શેઠની દુકાને જઈને કહે છે કે તમારા ભૂદેવનું અનુષ્ઠાન પૂરું થાય છે, માટે કંઈક આપો તો એના માટે હું ફરાળ કરી દઉં. અને સાહેબ હીરની ભરેલી થેલીમાં ચણા આપ્યા. હીરની ભરેલી થેલીઓ હશે નહીં બીજી હાજર, તો એ થેલીમાં ભરી ચણા આપ્યા. ગોરાણીને ચૂકા ચણા લઈ અને ગોરનું ફરાળ કરાવવું, પણ થેલી હીરની હતી. એક ચોર જોઈ ગયો કે આ થેલીમાં ગમે એ કિંમતી જ વસ્તુ હશે, એ ગોરાણીના હાથમાં લઈ જોટીને ભાગ્યો. અહીંયા મહિનાનું અનુષ્ઠાન, મહિનાના ઉપવાસ કરેલા ગોરે, અને એટલી જ થેલી મળે એટલે ગોરાણીએ દોડ દીધી, પકડો ચોર ચોર ચોર, અને ગામેડું વાહન દોડ્યું. અને ઓલો દોડતો 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 એ જંગલમાં સાંદીપની ઋષિનો આશ્રમ હતો, એ આશ્રમ હોપટ નીકળી અને આશ્રમમાં થેલીનો ઘા કરતો ગયો કે આ થેલી મારા હાથમાં ભાળશે બધા તો મને પકડીને મારશે. એ એમાં ઘા કરી દીધો, ચોર ચોરની જગ્યાએ વયો ગયો. હવે અહીંયા સાંદીપની આ ઋષિએ આ બેને લાકડા લેવા મોકલે છે. એટલે ગોરાણીને થયું ત્યાં કે આ છોકરાઓ જાય છે જંગલમાં, આને કંઈક ખાવાની વસ્તુ આપું. પણ આ ચોર લઈને ભાગ્યો ને એટલે ઓલા ગોરાણી છે એને નિહાકો નખાઈ ગયો. એને જ ખબર હતી ચણા જતા, એટલે કીધું એ ચણા જે ખાશે એને દારિદ્ર આવશે. ખરાબ દીધો ઓલી ડોસીએ, મારા ગોરને ફરાળ કરવાનો હતું, ના લઈને વયો ગયો. હવે આ ચોરી ચણા તો ન્યા નાખી દીધા. હવે અહીંયા સાંદીપનીના પત્નીને ખબર નથી કે આ ચોરે નાખ્યા છે. એને એમ થયું ક્યાંક ભિક્ષામાંથી આવ્યા લાગે, આ છોકરાઓને ચણા આપું તો એ જંગલમાં ખાય. અને આ બે ત્રિકાલ જ્ઞાનીઓ એ ચણા આપ્યા સુદામાને કે સુદામા લ્યો આ બે તમે ત્યાં ખાજો. એમાં ત્યાં વરસાદ આવ્યો અને સુદામાએ આમ ચણા લીધા, પણ દારિદ્રતાનો ઢગલો દેખાણો. ઓહો, આ ખાય એને દારિદ્રતા આવે. અને કહેવાનું છે કે તમે ખાજો એટલે ફેંકી દેવાય નહીં. એક વચનનો ઓલું હતું ને, એટલે જ તે દ્રૌપદીને લઈને આવ્યા. ભીમ કે જો માં હું લઈને આવ્યો, તે માં કુંતાને એવું થયું ભીમ તો ખાવાની જ વસ્તુ લઈને આવે છે. એટલે જોયા વગર કહી દીધું પાંચેય ભાઈઓ વેચીને ખાજો, પાંચેય ભાઈ વેચી લ્યો. અને એને લીધે
પાંચેયને દ્રૌપદી સાથે પણ હું પીડ્યું, માનું વચન. નહીં તો ન કે માં હું બોલ્યા, પણ બોલાઈ ગયું. એમ અહીંયા કીધું કે હવે નહીં ખાઈ, ફેંકી તો દેવાય નહીં. પણ સુદામાએ નક્કી કરી લીધું કે લાખો દારિદ્ર થાય તો હાલશે, પણ લાખોનો પાલનહાર દારિદ્ર થઈ જશે તો શું થાય. એ ટગલી ડાળે વયો ગયો સુદામા, એકલો ચણ્યા ખાઈ ગયો. દારિદ્રતા ભલે આવે પણ મારા ભાઈબંધને દારિદ્રતા ન લાવવા દઉં. આનું નામ હારા અર્થની મિત્રતા. અને ભગવાન કૃષ્ણએ જોઈ લીધું કે સાબાશ સુદામા, સાબાશ. અને એ સણ્યાન ખાઈ ગયા સુદામા, એને હિસાબે ભગવાન કૃષ્ણ હોનાની નગરીનો રાજા બન્યો. અને એ જ હોનાની નગરીના રાજાને જ્યારે મળવા આવે સુદામા, ત્યારે તાંદુલની પોટલી લઈને આવે. આપણે સાંભળ્યું છે, એમાં જો શબ્દ આવે છે એ શબ્દ પકડાવો. તાંદુલની પોટલી હમણાં બગલમાં હાચવેલી, પણ અહીંયા તો હોનાની નગરી, કાંઈ ઘટે નહીં, સપન ભોગ જમે આવડા. એટલે સુદામાને છું કે આને મારી તાંદુલની પોટલીની હું વેલ્યુ. આપણે કોઈ મોટા માણસ ઘરે ગયા હોય ને પગને તળિયે મોજું ફાટલું હોય, પછી આમ ઢળતા લે કે ઓહો હો, અહીંયા મુકેશ અંબાણીના ઘેરે જઈને આ તળિયું ફાટલું દેખાય. તો આ તો દ્વારકાનો રાજા. સુદામાને જો કે ચિત્રે બાંધેલી આ તાંદુલની પોટલી એટલે ભગવાન કૃષ્ણ વાતવે વળગાડે છે સુદામાને કે સુદા, યાદ છે આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા કે હા યાદ છે ને, આપણને એકવાર આપણા ગુરુએ આપણને લાકડા લેવા મોકલ્યા, યાદ છે? યાદ છે બધે. સુદામા બીજું યાદ છે કે વરસાદ આવ્યો કે હા, ગોરાણીમાં આપણને ચણ્યા આપેલા, હા આપણા બેયના ભાગના હતા ને કે હા કૃષ્ણ આપણા બેયના ભાગના. સુદામા, મને ખબર છે બાપ, તેદી તું એકલો કકડાવી ગયો, હવે તો મારું કાઢ કરીને પોતળી લઈ લીધી. હો સાહેબ, હાથ માલી કે હવે તો કાઢ મારું ઈ આ. અને આ બધા તાંદુલની પોટલી આવી. અને ભગવાન નારાયણ કહે છે, સત્યભામા, રૂક્ષ્મણી, જાંબુવંતી, જટ દોડો, હોણાનો થાળ લાવો. જે તાંદુલ મારી માં જશોદા મને ગોકુળમાં ખવડાવતી, તાંદુલ લઈને મારો મિત્ર આવ્યો છે, મારું બાળપણ લઈને આવ્યો છે, મારા બાળપણને પાછું લઈને આવ્યો છે. એ હોનાના થાળમાં તાંદુલની પોટલી મૂક્યું મિત્રો. પણ જેમ જેમ તાંદુલની પોટલીની ગાંઠું છોડે ને, એમ સુદામાના દારિદ્રના ભૂકા નીકળતા હતા સાહેબ. અને તાંદુલ નાખ્યા હોનાના થાળમાં. એ એક બુકડો અને બીજો બુકડો, બે બુકડા માર્યા ને તો પોરબંદરમાં રીધી સીધી ખડી થઈ ગઈ હતી. અને નારાયણ એટલો બધો મોજમાં હતો કે આખી જિંદગી એને દારિદ્ર્યમાં કાઢી નાખી ભાઈબંધાઈ માટે. અને ત્રીજો બુકડો હાથમાં લીધો. એ ત્રીજા બુકડામાં હોનાની દ્વારકા હતી. રૂક્ષ્મણીએ આ ઘટના તો વાંચો, કારણ રૂક્ષ્મણીએ રાણીઓએ બાવડા પકડ્યા કે હવે બસો. રૂક્ષ્મણીએ કીધું બાજુ બાજુ પકડો ન કર, આગળ નવરિયું થઈ જાવ. હાવ આ મંડાણો હાથ દેવા માટે. આમ જો આવી રીતે દ્વારકાધીશને પ્રેમ કરશો ને તો આવા બે બુકડા મારશે ને તો દારિદ્રના ફૂકા કાઢી નાખશે. ભલા મારા નારાયણ હવે રહેવા ગયો. પ્રભુ હવે બસ, એટલું આવું બોલ્યા છે રૂક્ષ્મણી. બસ હો, હવે બસ, હવે બસ. રૂક્ષ્મણી હા, એટલે અમારે હાટું રહેવા ગયો. એ તાંદુલ નહીં, આ વાત હતી. એટલું અમારે હાટું તમે ખૂબ આપ્યું, હજી આપો. ખૂબ રોકાણા સુદામા. આ માગતા નથી, ઓલો કઈ દેતો નથી. અને આને ન માગવાનું પાછું વ્રત છે સુદામા, મગાય તો નહીં. અને ઓલાને ટેવ છે માગ્યા વગર દેવાય નહીં. પણ અંતર્યામી છે, માગવું ન પડ્યું. તું અંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કેવું પડે નહીં કાંઈ. માને બાપ આપણા એવા છે, ત્યાં માગવું ન પડે. પણ સુદામાને થયું કે હવે એટલું ઘણું રોકાણ. અને પાછા ઝરકશી જામા, પીળા પિતાંબર, એટલે કેમ સૂટાઈને ગાંધીનગર જાય ને મિનિસ્ટર થઈ જાય ને લાલ લાઈટ આવી જાય ને બંગલો મળી જાય. સુદામાને એવો પરે છે ભાઈ આમ જો ક્યાં વાત. પાછું સુદામાને થાય આપણું તો નહીં ને. પણ જીવ બાળકો પાસે પગી ગયો કે અહીંયા હું આનંદ કરું છું, છોકરા રાડાને તાપે વાળું કરે. અહીંયા હવે નીકળવું જોઈએ.
એટલે ભગવાન કૃષ્ણને કીધું કે ગોવિંદ હવે હું નીકળું. એટલે કૃષ્ણે કીધું કે આ ઘણા દી છે, હવે ખરેખર નીકળાયો. હા કૃષ્ણ, હવે મારે નીકળવું જોઈએ. જમાડ્યા, થોડુંક જમી લ્યો સુદામા. જમીન પછી શું ઠેઠ પોરબંદર સુધી ઉપાધિ નહીં. સુદામા કે હા ન્યાયજી ને ક્યાંય પછી તો છે નહીં. હા ગોપાલ લાવ્યું, થોડુંક જમી લઉં. જમાડે છે, તૈયાર થયા. હવે હું જાઉં કે હા જાઓ એ પેલા, પણ ઓલા ઓરડામાં જાઓ. ત્યાં કેમ? ત્યાં તમારા જૂના કપડા પડ્યા છે. આ વાત શું થાય છે ખબર છે? તમારા જૂના કપડા ત્યાં પડ્યા છે, એ પહેરી લેવું. સુદામાનું જો ખબર, ઓય મારો હારી જોડે લુગડાઈ નો આપ્યા ને. એનો અર્થ કપડાનો નથી. તમે આની પાસે ગમે એવા મિત્રો ને ગમે એવડી કૃપા થઈ જાય, પણ આપણો મૂળ જે પોશાક, મૂળ અંદર આપણે જે છીએ એ આપણી જાતને કોઈ દી જિંદગીમાં ભૂલવી નહીં. આપણે જે હોય તે તમારી ડિઝાઇન બદલવી જોવે, પણ તમારી અંદરની ધાતુ નહીં. તમે કપમાલી ગ્લાસ થાવ, ગ્લાસમાલી લોટો થાવ, લોટામાલી ટાંકી થઈ જાઓ, પણ ધાતુ તમે જે છો એ જ. આંબાની બાજુમાં આંબલી વાવી ગયો, કોઈ દી એને ઝાડવે એકાબીજીની કોપી નથી કરી કે મારી બાજુમાં આંબો છે તો હાલ ઘડી કે મૂળિયું ભેગું થઈને એમાંથી થોડોક આમરસ લઈ લો આંબલીમાં. ના, મૂળિયા બે ભેગા હશે, પણ એ તો હવના રસ લેતા હશે. એકાબીજીની કોપી તો ઝાડવાય નથી કરતા. અને આપણે તો રોજ ઉઠીને ટીવીમાં નવું આવ્યું એની જ કોપી કરવી. બાયું છે એ જમવા આપજો તા કે એડવર્ટાઈઝ આવવા ગયો, કોપી ન કરતા. તમે પોતે બ્રાન્ડ બનો. તમારી રાહે કોક બેઠું છે, તમારી અંદર એક કલા છુપાયેલી છે. એટલે કીધું તો સુદામા કે વાત સાચી, હાલો એ પહેલ લીધા. અને પછી નીકળે છે. ઈ કાગ કે ઘણા દી વિચાર કાગ કે ઘણા દેવી ત્યાં એ રજાલી દીવી પ્રે કાગ કે ઘણા દેવી ત્યાં એ રજાલી દીવી પ્રે મોરારી ની પાસે કાંઈ નામ માગ્યું રે ધન ધનયની ધારણા રે રેગજી એ જી આજે સુદામાજી હે જી દ્વારિકામાં જોને આવ્યા રે દર્શને દીના નાથ ના રે રેજી અરે દર્શને દીના નાથ ના રે રેજી અરે દર્શને દીના નાથ ના રે. ભગવાન કૃષ્ણ કહે છે કે હાલો સુદામા હું તમને વળાવવા આવું. ભગવાન કૃષ્ણ વળાવવા નીકળ્યા છે. ભગવાન કૃષ્ણ છે, ઉદ્ધવ છે, બધા મિત્રો છે, સુદામાને વળાવવા માટે આવ્યા છે. દ્વારકાથી નીકળ્યા, પોરબંદરનો કેળો લીધો. એ હાલતા 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 વાતું કરતા 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 સાહેબ દ્વારકાનો હિમાડો પૂરો થયો ને પોરબંદરનો હિમાડો દેખાણો. આ વાત મને બહુ ગમે છે.
હોનાની નગરીનો રાજા વળાવા આવતો હોય. સુદામાને કલ્પના નહોતી હો કે મારું નામ સાંભળીને મારો બાપ ઉઘાડા પગે ગડગડતી દોટ દે. ભગવાન કૃષ્ણની સામું જોઈ સુદામાની આંખો ભરાણી છે ને એટલું કથામાં આવશે પ્રસંગ. ગોપાલ, હા સુદામા, હવે એક ડગલો આગળ વધ્યો તો તમને મારા હામ છે. ક્યાં હોનાની નગરીનો રાજા બાપ તું મારી આરવાર આલ્યો. આ હિમાળો પૂરો થયો, આ મારા પોરબંદરના ઝાડવા દેખાય. હવે જો એક ડગલું આગળ વધો તો તમને મિત્રતાના સોગંદ. હા હા સુદામા, હા બાપ, ભલે સુદામા આવજો, અમારા ગોરાણી માને મારા પ્રણામ કહેજો. અને હવે તો કેળો જોયો ને, સમય મળે ને ત્યારે છોકરાઓને અમારા ગોરાણી માને લઈને આવજો. હા, હું જરૂર આવી. હવે કૃષ્ણને માટે ઘણું સુદામાને કેવું ગોવિંદ આવજો, પણ એને એમ છે મારી ઝૂંપડીમાં આને હું ક્યાં બેહાડું. સુદામા એટલું બોલ્યા, બસ આવો ભાવ રાખજે મારા બાપ, આવો ભાવ રાખજે. હા સુદામા ભેટ્યા. સુદામા હાલતા થયા, હાલો જાય ધીરે ધીરે ધીરે. કૃષ્ણ એક ને એક આંખે જોવે છે, ટગર ટગર. જ્યાં સુધી સુદામા દેખાણા ત્યાં સુધી કૃષ્ણએ મટકું ન માર્યું. મિત્રો કૃષ્ણ હામું જોવે, સુદામા હામું જોવે. સુદામા દેખાતા બંધ થયા. ભગવાન કૃષ્ણ દ્વારકા બાજુ વળ્યા, આંખો ભીની થઈ, પોતાની પાંભળીથી પોતાની આંખોને લૂંચે છે. સુદામાની સરળ રજ લે છે. સાહેબ ઓધવ પૂછે છે, ગોપાલ તારી ભેગો ભાવ કાઢ્યો અમીએ, પણ આવું છે. અહીંયા અનેક સમ્રાટોને આવતા જોયા અમે. અમારો નારાયણે દોટ દીધી હોય એવો દાખલો નથી, ને અત્યાર સુધી એટલી લંબાઈ સુધી વળાવા આવ્યો હોય એવો દાખલો નથી. ઓધવ મને મારો સુદામો બહુ ગમે છે. ગોવિંદ એટલે જ કે આવો ગમે નાને હકવે છે તું. ક્યાં તમારી પાસે રથની તાણ હતી? એક રથડો મૂકેલો હોત તો એને ન મૂક્યા હોત. હા ઓધવ, એ તને નહીં સમજાય. ઓધવ, આ મારો સુદામો એટલો બધો પવિત્ર છે, આ હું ગોવિંદ ધારું તને રથમાં બેસાડીને ઠેઠ પોરબંદર મૂક્યા આવું, પણ એને રથમાં નથી બેસાડતો ને એના પગની મોજડીઓ મેં પાછી લઈ લીધી. એ માટે કે મારો બાપ એવો પવિત્ર છે કે આ જ્યાં જ્યાં આના ઉઘાડા પગ અડતા જાય ને, એ જ્યાં જ્યાં પગ મૂકે એ ધરતી પવિત્ર થતી જાય છે. એટલે આને હું હકારું છું. અજીતભાઈ, ક્યારેક મને એવું લાગે કે અહીંયા છૂટા પડ્યા ને, આવું લખ્યું તો નથી પણ મને ભણકારા વાગે. એને કીધું હશે કે સુદામા પોરબંદર પોગો ને પછી શેઠ સોમનાથ સુધી મારો બાપ જઈ આવી છે ને, કારણ કે યાદવા સ્થળી થશે, ખરડાઈ જશે એ ધરતી. તેથી હું કઈ જગ્યાએ પગ મૂકી તો મારી હલાય એટલી કેડીમાં તો તું હાલ્યો જાજે, જેથી કરીને મારા નિર્વાણ સુધી હું પહોંચી શકું. મારે જ્યાં જવું છે આ ભાઈ બંધી છે, જેણે વાંચી હોય એને ખબર હોય, આવી મિત્રતા જેણે પ્રાપ્ત કરી હોય એને ખબર હોય. અને હું હંમેશા કહું છું, વર્ષોથી કહેતો આવું છું કે હથિયાર તો કદાચ દગોઈ દેશે, પણ ભાઈબંધ જેવી બંદૂક જેની પાસે ભરેલી પડી હશે ને, એ કોઈ દી દગો નહીં દે.